ઓકે, ચલો બધાને ગુડ મોર્નિંગ. જોડણી આજે આપણે ભણવાની છે. કેટલા લોકોને પહેલે મને એમ જણાવો કે જોડણી છે ને બહુ અઘરું લાગે છે. અઘરું લાગે છે સાહેબ, આમાં કંઈ જ ખબર નહીં પડતી કેમનું શું કરવાનું. ગમે તેલું વાંચેલું હોય ને સાહેબ કે ડખા જ કરીને આવીએ અમે, એવું કેટલા લોકોને છે એમ. બધાને જોડણી ફાવે ને, મજા આવે ને. બોલો, હા એ નથી પાડતા, ના એ નથી પાડતા. બરાબર, સારું. ચલો આજે આપણે રમતા રમતા ભણવાનું છે જોડણી. બરાબર છે. સવાલ મારા, જવાબ તમારા, કોન્ટેસ્ટ ટાઈપ. બરાબર છે. જોડણી પહેલાં મને એમ કહો કે આપણે જોડણી માટે બરાબર છે એક શબ્દકોશ ફેમસ છે. કોઈને ખબર છે શબ્દકોશનું નામ? બરાબર, જેમાં ગોધી બાપુએ કીધું છે કે હવે પછી સ્વેચ્છાએ કોઈએ જોડણી કરવાનો અધિકાર નથી. સ્વેચ્છાએ કોઈએ જોડણી કરવી નહીં. બોલો, જોડણી કોષનું નામ શું છે? બોલો. ગુજરાતી ભાષાનો સૌથી મોટો જોડણી કોષ કયો? બોલો. ભાવનગરના રાજા ભગવતસિંહનું સારું એવું એમાં યોગદાન છે. એની પહેલાંની આપણે વાત કરીએ તો સિદ્ધરાજ જયસિંહના સમયમાં બી એક જોડણી કહેવાય ને કે એક કોષ રચના થઈ હતી. કોઈને ખબર છે? જ્યારે સિદ્ધરાજ જયસિંહ જ્યારે ભોજ રાજાના શું કહેવાય કે એના રાજ્યમાં જ્યારે આક્રમણ કરે છે અને એમાંથી એ ભાઈ જોયું કે ભોજ વ્યાકરણ શું છે, તેમાં એ ભોજ વ્યાકરણ છે એ શબ્દકોશ હોય ભાઈ. જ્યારે પાછા ફરે છે પાટણ ત્યારે પછી એ હેમચંદ્રાચાર્યને કહે છે કે આચાર્યજી કે આપણા માટે, આપણા રાજ્ય માટે બી આવું કંઈક કરો. બરાબર છે. અને પછી હેમચંદ્રાચાર્ય એક શબ્દકોશની રચના કરે છે જેના નામ આપે છે સિદ્ધ હેમ શબ્દાનું શાસન. શું આપે છે? સિદ્ધ હેમ શબ્દાનું શાસન. અને હાથીની અંબાડી પર એ ગ્રંથને મૂકીને આખી નગરચર્યા કરાવે છે. અને બે ભક્તો મસ્ત પગપાળા જતા હોય છે. કયા બે ભક્તો? સિદ્ધરાજ જયસિંહ અને હેમચંદ્રાચાર્ય. હાથીનું નામ પણ બહુ મોટા પાયે પૂછાઈ ગયું છે. શું નામ હોય છે હાથીનું નામ? કહો. આવું ના કહેશો ને, મેડમને હું કહી દઈશ કે આ લોકોનો છે ને ઇતિહાસમાં ડખો છે. હે, શું નામ હોય છે હાથીનું? શ્રીકર અથવા તો અમુક જગ્યાએ શ્રીકર્ણ આપેલું હોય છે. બરાબર છે. આ નામનો હાથી હોય છે એની અંબાણી ઉપર શું કહેવાય કે ભાઈ આખું નગર દર્શન કરાવે છે. સિદ્ધ હેમ શબ્દાનું શાસન. પછી આપણે વાત કરીએ કે ભાઈ શાની? ભગવદ્ ગૌમંડળ. બરાબર, જે સૌથી મોટો જે શબ્દકોશ આપણો ભગવદ્ ગૌમંડળ. ઓકે, એના પછી આપણે વાત કરીએ તો ભાઈ ગાંધીજીની એન્ટ્રી થાય છે. બરાબર છે. અને 1920માં એક સંસ્થાની સ્થાપના થાય છે. 1920માં એક સંસ્થાની સ્થાપના થાય છે. બોલો. ત્યાં હજુ એ પરંપરા ચાલે કે ધોતીને જબ્બો પહેરો ફરજિયાત, જીન્સ પેન્ટ ના બધું નહીં ચાલે. ત્યાં જાઓ એટલે એના તમારે શું કહેવાય કે પેલા અમિતાભ બચ્ચનને જ્યાં મનુશાસન, બરાબર છે, આવું તમારે પાલન કરવાનું જ, નહીં તો પછી નીકળી જાઓ. બરાબર છે. એટલે કે ગાંધી વિચારધારા પ્રમાણે કોઈ એક સંસ્થા છે, કાર્યરત છે, અને સંસ્થા દ્વારા બહાર પાડેલો શબ્દકોશ જેને કહેવામાં આવે છે સાર્થ જોડણી કોષ. શું આવે છે? સાર્થ. અને આ સંસ્થાનું નામ શું છે ભાઈ? ગુજરાત વિદ્યાપીઠ. હોકો તમને નથી ખબર? સાહેબ ખબર હતી પણ ઘોઘરામાંથી બહાર નહોતું આવતું. રાઈટ. સાર્થ જોડણી કોષ બેન. શું આવશે? સાર્થ જોડણી કોષ. કોણ બહાર પાડે છે? ગુજરાત વિદ્યાપીઠ. ઓકે. અને 1920માં એ સંસ્થાની સ્થાપના થઈ હતી. અને હજુ પણ આ જે સંસ્થા છે એ ગાંધી વિચારધારા પ્રમાણે કાર્ય કરે છે. બરાબર, ગાંધીવાદી ત્યાં લોકો ભણે છે. અને ના હોય તો તેમને ગાંધીવાદી બનવું પડે. ત્યાં ગયા પછી ભણે છે બધા મસ્ત આરામથી. ચલો, દેશ વિદેશથી લોકો ત્યાં મળવા આવે છે. હું નથી કે આપણે ખાલી ભારતીયો જ છે,
અલગ અલગ જગ્યાએ. અને આપણા આ વિદ્યાપીઠની અંદર જ આદિવાસી નૃવંશ એ જમાનાનું મ્યુઝિયમ આવેલું છે આ વિદ્યાપીઠમાં. આદિવાસી જે બી હતી આપણો સમુદાય એનું મ્યુઝિયમ પણ આની અંદર છે. તો ધ્યાન રાખજો, એક્ઝામમાં કદાચ જીકેના પ્રશ્ન પૂછાય તમારા કામમાં આવે. ચલો, તો હવે આપણે ટાઈમ વેસ્ટ ના કરતા ડાયરેક્ટ જમ્પ લગાવીએ. ઓકે, ચલો. જી પી ફી લુ ભૂ, બરાબર છે. આ શબ્દો છે, બરાબર, મૂળાક્ષરો છે બાળાક્ષરીમાંના. તમને આ જોઈને શું આમ તમને લાગે છે કે આમાં શું છે એવું? તો એમ તમારો જવાબ આપવાના છે. કહેવા શું માગે છે? આ બધા જ મૂળાક્ષરો કેવા છે? બધા શબ્દો કેવા છે? બરાબર, આ બધા શબ્દો કેવા છે? ચલો, પહેલાં તો તમને એવું થાય, નહીં થયું તો ઇટ્સ ઓકે, વાંધો નહીં, એવો થશે. પહેલાં તમને આ બધા શબ્દો કેવા દેખાય છે? હે, બધા શબ્દો કેવા દેખાય છે સાહેબ? એકાક્ષરી છે. કેવા છે? એકાક્ષરી છે. બીજું શું દેખાય છે? બધા એક એક અક્ષરના શબ્દ છે. બીજું તમે આમાંથી શું નોટ કરી શકો છો સાહેબ? જેટલા પણ શબ્દો છે ને બધા કેવા છે? દીર્ઘ છે. કેવા છે? દીર્ઘ છે. બસ નિયમ બની ગયો. બરાબર છે, નિયમ બની ગયો કે એકાક્ષરી અક્ષર હંમેશા કેવા હોય? દીર્ઘ હોય. માતામાં શું પડે? વ્યવસ્થિત નાવ ધો ને તો ભાઈ જુઓ પડે. બરાબર છે. તો આ જુ છે, તમે આમ ના કહી શકો સાહેબ મારે જુ તો આમ જ લખવું છે. આ ખોટું છે. જો તમે એ જંતુની વાત કરતા હોય, બરાબર, તો ત્યારે તમારે જુ આ જ લખવું પડે. બરાબર. પછી એમ ના કહીએ કે અમુક ટાઈમે નહીં, આપણે સ્કૂલમાં શિક્ષકો બહુ સારું એવું ગુજરાતી બોલતા હતા, બધા છોકરાઓ મારી સામે જુઓ. બરાબર છે, સમજ્યા? મારી સામે જુઓ ના લખી શકાય ભાઈ. આ જુઓ એટલે બહુવચન જુઓનું. બરાબર, જૂનું બહુવચન જુઓ. આ એ નથી, આ જુઓ એટલે દેખવાની વાત છે. બરાબર છે. તો અહીંયા આ જુવા નહીં આવે, અહીંયા જુવા આવે. સમજ પડી? તો એકાક્ષરી અક્ષર હંમેશા કેવા હોય ભાઈ? દીર્ઘ હોય. બરાબર. બીજું કે દરેક એકાક્ષરી જે શબ્દ છે એ બધાના એક ચોક્કસ અર્થ નીકળતો એવું જરૂરી નથી. બરાબર, જ્યાં સુધી એ વાક્યમાં ના પ્રયોજાય. બરાબર. શું નીકાળશો તમે? જીનું નહીં નીકળી શકે. તમે જે એના વાક્યમાં પ્રયોગ કરો તો એનો અર્થ નીકળશે. હવે આમ જોવા જઈએ તો આ જી છે એ નિપાત છે, વિનયવાચક. તમે આવશો જી, એક વિનમ્રતાનો ભાવ સૂચવે છે. બરાબર છે. આ પી શું છે? પી જેવું કંઈ છે જ નહીં. પી જેવું કંઈ છે? બરાબર. પણ નાના છોકરાને આપણે એમ કહે કે બેટા પીપી કરી લે. બરાબર છે. તો અહીંયા પછી એનો અર્થ આવે છે ફી. બરાબર. હવે આમ જોવા જઈએ તો ગુજરાતીમાં અર્થ નથી, પણ આનું અંગ્રેજી કહો તો ફી એટલે ભાઈ તમારે જે ચૂકવવાની આવે છે રકમ, એ ફી છે. તમે જે જ્ઞાન મેળવો છો એના બદલે તમે સામે જે તમે વેતન કે તમે જે ચૂકવણું કરો છો એ ફી છે. બરાબર છે. આનો એક અર્થ છે, આનો એક અર્થ છે કે લૂ, ભાઈ કે ઉનાળામાં જે ગરમીમાં જે આપણે જે બરાબર છે ગરમ પવન જે ધારદાર હોય છે એ આપણા શરીરને જ્યારે વાગે અને તમે મસ્ત પથારીવશ થઈ જાઓ, શું લાગ્યું? લૂ. તો આનો અર્થ છે લૂ. આનો ગુજરાતીમાં અને ખાસ કરીને ગુજરાતી ભાષામાં આનો અર્થ નથી. આનો અર્થ નથી. હા, પણ જિયોગ્રાફીમાં છે, ભૂગોળમાં ભૂ એટલે શું થાય? પૃથ્વી. બરાબર, ભૂસપાટી. બરાબર છે. તો અહીંયા ભૂ એનો અર્થ થાય. બરાબર. પણ અત્યારે ગુજરાતીમાં બેટા ભૂ પી લે. બરાબર છે. અને છોકરો બી કે મમ્મી ભૂ પીવું છે, મમ્મી સમજી જાય. બરાબર. છોકરો રોતો હોય, મમ્મી કે બેટા ભૂ પીવું છે, છોકરો કે હા આવવા દો. તો એમાં ભૂ એટલે પાછો સમજી જાય. બાકી એનો કંઈ વ્યવહારુ અર્થ નથી. ગુજરાતી ભાષાની વાત કરું છું. તો આ જે ભૂ છે તે પૃથ્વીની અહીંયા વાત છે. પણ ગુજરાતી ભાષામાં જ્યારે એની વાક્યમાં એનું જ્યારે એનું પ્રયોજન થાય છે ત્યારે એનો અર્થ
દેખાઈ જાય કે ભાઈ હા આ વસ્તુ કહેવા માગે છે. તો આપણે ખાલી એટલું જ સમજવાનું છે કે એકાક્ષરી અક્ષર હંમેશા કેવા હોય, દીર્ઘ હોય. તો આ ધ્યાન રાખવાનું. અને બીજું મહત્ત્વનું કે આટલું ઇઝી નથી પૂછાતું. બરાબર છે, આટલું ઇઝી નથી પૂછાતું. એટલે આ તો આપણે 1 અક્ષર 2 અક્ષર 3 અક્ષર એ આપણે બધું જોવાના છે. બરાબર. ચલો હવે આમાં ના સમજ પડે એવું કોઈ નહીં હોય. ચલો બરાબર. 1 અક્ષરના શબ્દને લાગતા ઈ કેવું કેવા હોય, હંમેશા દીર્ઘ હોય. ચલો બોલો. સાહેબ આ 1 અક્ષરી આવ્યા. હવે આમાં શું કરવાનું? શું આવશે આમાં? શું દેખાય છે તમને આમાં? કંઈક તો તમે અવલોકન કર્યું ને આમાંથી? સાહેબ બોલીએ ને ભાઈ તમે ડખા કરાવશો કે આવું તો નહીં. અનુસ્વાર. વેરી ગુડ, સરસ. બરાબર છે. ચલો એક શબ્દ પકડાયો છે અનુસ્વાર. શું પકડાયું છે? અનુસ્વાર. એ સિવાય કહેવાની જરૂર નથી પણ એકાક્ષરી છે. શું છે? એકાક્ષરી છે. બસ પતી ગયું. બરાબર. અનુસ્વાર યુક્ત એકાક્ષરી શબ્દ હંમેશા કેવા હોય ભાઈ? પતી ગયું. અનુસ્વાર યુક્ત એકાક્ષરી અક્ષર જે બી છે આપણા એ કેવા હશે ભાઈ? લઘુ હોય. લઘુ એટલે કે તમે જોઈ શકો છો. બરાબર છે. નાનું 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 નાનું. બરાબર. હું પોતે. બરાબર છે. હું. બરાબર છે. તમે ખાલી હું કરી દો તો એનો અર્થ નથી થતો. તમે અનુસ્વાર મૂકો તો જ એનો અર્થ થશે, બાકી નહીં થાય. અને અનુસ્વારનું બહુ જ મહત્ત્વ છે. ભૂતકાળની પરીક્ષામાં સીધા વાક્ય એવા આપ્યા હોય કે ભાઈ વાક્ય રચનાની દ્રષ્ટિએ કયું વિધાન અયોગ્ય છે, ભાષા શુદ્ધિની દ્રષ્ટિએ કયું વિધાન અયોગ્ય છે. તો આજે માથે બેડા મૂક્યા છે ને એ ખાલી એમ નથી મૂક્યા. બરાબર. ઘણા લોકોની એક બહુ ખરાબ આદત હોય છે કે લખતા હોય ને કે હું સ્કૂલે જતો હતો. બરાબર. પછી ઘણા લોકોને એવી આદત કે હું પછી અહીંયા ટપકું, સ્કૂલે ટપકું, જતો ટપકું, હતો ટપકું. પૂછ્યું તો શું કે સાહેબ થાક લાગે તો જ્યાં ઈચ્છા થાય ત્યાં પેન મૂકી દઈએ. એટલે ગમે ત્યાં પેન ના મુકાય. બરાબર. વ્યાકરણની દ્રષ્ટિએ આનો અર્થ એવો થાય કે તમે ફૂલ સ્ટોપ એટલે પૂર્ણ વિરામ મૂક્યું છે. હું પૂર્ણ વિરામ પછી શું કે સ્કૂલ પૂર્ણ શું પણ અર્થ નથી બનતો ભાઈ. એટલે ખાસ રેવન્યુ તલાટી માટે આપણે એક્ઝામ માટે જવાના છીએ તો એમાં વ્યાકરણનું બહુ જ મહત્ત્વ. કેમ કે તમારે પેલું તો ખાલી ક્વોલિફાય કરવાનું છે. જે બી તમારે જે લડવાનું છે ને એ 350માં લડવાનું છે. ખબર ને? 350 100 માર્ક્સનું ગુજરાતી, 100 માર્ક્સનું અંગ્રેજી અને 150 માર્ક્સનું GS. તમારે લખવાનું છે. બરાબર. અને તમે લખતા ગમે ત્યાં થાકો અને પેન મૂકી દો ને તો પેલા લોકોને મજા આવે ચોકડી કરવાની, એ ઢીસ. બરાબર છે. 100માંથી તમારે 40+ આવે ને તો એ બહુ સારા કહેવાય ગુજરાતીમાં. બરાબર. સારામાં સારું લખ્યું હોય ને એને 60 ઉપર તો નહીં જ ગયું હોય. જેણે બહુ સારામાં સારું લખાણ લખ્યું હશે ને આ મોતીના દાણા જેવા અક્ષર એનું બી એ 60ની નીચે જ રમતો હશે કે ભાષામાં ક્યારેય પૂરા માર્ક્સ ના મળે. મેથેમેટિક્સમાં 100માંથી 100 આવી જાય, ભાષામાં ના આવે. કેમ કે એમાં તમારી નાનામાં નાની ભૂલ એ લોકો ના ચલાવી લે. બરાબર છે. અને બધા PhD કરેલા બેઠા હોય ત્યાં ચેકિંગ કરવા, જેવા તેવા ના હોય. ઓકે. તો આ વસ્તુ છે કે આ બધું નહીં કરવાનું. કરતા હોય તો ચેતી જજો. બરાબર. આવું કરતા હોય તો ચેતી જજો. તો આ તો ખોટું જ છે ભાષા શુદ્ધિ અને વ્યાકરણની દ્રષ્ટિએ. ચલો બરાબર છે. તો ભાઈ કે એકાક્ષરી અને એમાં પાછા અનુસ્વાર યુક્ત અક્ષર કેવા હોય ભાઈ? હંમેશા ભાઈ લઘુ હોય. ડન છે. ચલો 2 નિયમમાં ખબર પડી. અનુસ્વાર યુક્ત એકાક્ષરી અક્ષર હંમેશા કેવા હોય? હસ્વ એટલે કે ભાઈ લઘુ. ચલો બોલો હવે.
શું લાગે છે આમાં? કંઈક તો અવલોકન કરો, કંઈક આવું કંઈક સમથિંગ. શું દેખાય છે? બેક, ઠેક, ભેં, છીંક, બોક, બોલ, ફોલ, ધોળ. પહેલાં તો કેટલા અક્ષર છે? 2 છે, બરાબર છે કે ભાઈ 2 અક્ષરની વાત છે અહીંયા. એ સિવાય અવલોકન કરવાનું, જો સાચું ખોટું એવું નહીં, તમે ખાલી અવલોકન કરો ને મને જણાવો કે આમાં શું દેખાય તમને. શું દેખાય છે આમાં તમને? ગુરુ, બરાબર છે. ગુરુ એટલે કે દીર્ઘ, બરાબર છે. ગુરુ એટલે કે ભાઈ દીર્ઘ છે. પછી બધા દીર્ઘ છે નહીં. કેટલા અક્ષરનું છે શબ્દ? 2 અક્ષરનું છે, બરાબર છે. 2 અક્ષરનો શબ્દ. એમાં જે પ્રથમ હોય, પ્રથમ જે ઈ જે લાગે છે, ઉ લાગે છે, કેવા હોય? દીર્ઘ હોય. સમજ પડી ગઈ કે 2 અક્ષરનો શબ્દ છે, એમાં જે પ્રથમ જે છે ડિઝિટ, બરાબર છે, એ કેવો હોય? દીર્ઘ હોય. એટલે તમે જોયું બીક, ઠીક, ભીત, છીંક, બરાબર. એટલે છીંક લખતા હોય તો આવું નહીં લખવાનું, બરાબર છે. તમે જો આવા નાના નાના શબ્દો ભૂલ ભરેલા લખશો તો એ લોકો સાચા સાચા માર્ક્સ આપશે, બરાબર. એમને ખબર છે કે સાચો માર્ક્સ આનો 0 જ હોવો જોઈએ. એ આપીને કે જાઓ જીલે આપણી જિંદગી, નેક્સ્ટ ટાઈમ આવશે, બરાબર. પેલું શું પેલું કયું વાક્ય છે અંગ્રેજીમાં? બેટર લક નેક્સ્ટ ટાઈમ, બરાબર છે. ઘણા લોકો આપણને આવું કહેતા હોય છે. કંઈ નહીં, 1 માર્ક્સ માટે રહી ગયો ને, આવતા વખતે 1 ઈ વધારે કરશે, બરાબર છે. એટલે તમારો 1 માર્ક્સ બચી જશે. શું કીધું છે કે 2 અક્ષરના શબ્દમાં પ્રથમ અક્ષરને લાગતા ઈ કેવું કેવો હોય છે? દીર્ઘ. 3 નિયમમાં ખબર પડી ગઈ. પહેલો આપણે કયો જો? એકાક્ષરી હંમેશા કેવા હોય? દીર્ઘ હોય. પછી આપણે જો કે એકાક્ષરી પણ કેવા? અનુસ્વારયુક્ત કેવા હોય? લઘુ એટલે કે હસ્વ હોય. બીજું આપણે જોયું કે 2 અક્ષરનો શબ્દ હોય, બરાબર, અને એના જે પ્રથમ જે ડિઝિટ છે, પ્રથમ જે, બરાબર છે, આલ્ફાબેટ છે, એમાં લાગતું ઈ કેવું હોય? દીર્ઘ હોય. ચલો, આ તો અહીંયા આપણે આવું કીધું, પણ તમને એમ કીધું હોય કે લખો કીડી, બરાબર છે. તો કીડી આવી રીતે જ લખાય. ઘણા લોકો કન્ફ્યુઝ થઈ ગયા, કી 2 ઈ જોડે જોડે મારે શું કરવું? લાવ કે આમ કરી દઉં? તો ગમે તેમ પોતાના નિયમો નહીં બનાવવાના, બરાબર છે. એટલે કે આ વસ્તુ ધ્યાન રાખવા. ચલો નેક્સ્ટ. બહુ મસ્ત નિયમ છે, અને આ નિયમ સમજી ગયા ને તો ઘણો બધો ફાયદો થશે. આ નિયમ સમજી ગયા ને બહુ મજા આવશે. કેમ કે આપણા બધાના નામ બી મોટા ભાગે 3 કે 4 ડિજિટના જ હોય છે. આપણે એ નામ લખવામાં ડખા કરતા હોઈએ છીએ. 3 અક્ષરનું નામ હોય તો એમાં આપણે લોચા મારીએ. બોલો, ચલો આમાં શું લાગે તમે કહો, ફટાફટ મને જણાવો. ચલો તમે શું આમાં અવલોકન કરો છો? તમે ના કહો તો બી હું કહી દઉં કે ભાઈ 3 અક્ષરનો શબ્દ છે. ચલો એ સિવાય કહેજો, આ ના કહેતા, બરાબર. સાહેબ 1 આવડતું હોય તો તમે કહી દીધું, બરાબર છે. શું દેખાય છે તમને આમાં? શું? લઘુ પણ છે, ગુરુ પણ છે. પણ આમાંથી બીજું પૈકી આમ થોડુંક વિચારો છો શું છે આમાં, બરાબર છે. કે અહીંયા તમે જો હવે લઘુ ગુરુ તો તમને ખબર પડી ગઈ ને ભક્તો, બરાબર છે. ફરીથી એકવાર કહી દઉં, અ, ઈ, ઉ અને રૂ. એટલે કે ક, કી, આ કુ અને આ ક્રુ. સમજ્યા? આટલા છે એ કેવા છે? લઘુ છે. એ સિવાયના બધા કેવા છે? ગુરુ છે. ઓકે, તો હવે જો અહીંયા તમે જો કે અહીંયા તમે પહેલો શબ્દ દેખાય છે કિનારો. કિનારો.
હવે એ સમજાવું, ધ્યાનથી સમજજો, બરાબર? ધ્યાન અહીંયા. હવે અહીંયા તમે જુઓ, મારે છે ને કિનારો લખવું છે, કિનારો લખવું છે, તો આપણે જનરલી જોડણી લખવામાં ડખો ક્યાં થાય છે? એક તો આ હસ્વઈ દીર્ઘઈ મૂકવામાં અને હસ્વઉ દીર્ઘઉ મૂકવામાં, રાઈટ? આમાં જ આપણો લોચા થાય છે ને. હવે કાનો છે, હવે કાનો જ્યાં આવતા ત્યાં મૂકવો જ પડશે ભાઈ. માત્રા છે, આવતી ત્યાં મૂકવી જ પડશે. આમાં હું કંઈ જ ના કરી શકું. અને આમાં એવું નથી કે નાનું કહ્યું ને મોટું કહ્યું, એવું નથી હોતું. આમાં જે ડખો છે આમાં છે. સમજ્યા તમે? જેવી તકલીફ છે એ આપણે આમાં પડે છે. હવે અહીંયા તમે જુઓ કે આ જે ના છે, હું આમાં કશો પણ પ્રકારનો ફેરફાર લાવી શકું? મારે કિનારો લચો, હું આ મને ક નથી ખબર, બરાબર છે? આ રો તો આવી રીતે જ આવશે ને, સમજો છો? હવે ના છે, મારે કનારો લખ્યું, ચલો મેં મારે લખવું છે કિનારો. હવે અહીંયા અટવાઈ ગયો કે હું હસવાઈ કરું કે દીર્ઘઈ કરું, બરાબર છે? દીર્ઘઈ કે હસવાઈ કરું, હું કન્ફ્યુઝ છું, મને નથી ખબર. તો હવે શું કરવાનું કે જે પાછળનો જે ડિજિટ હોય ને, પાછળના ડિજિટથી આગળ તરફ ગતિ કરવાની. ધ્યાનથી સાંભળજો, પાછળના ડિજિટથી આગળ તરફ ગતિ કરવાની. હવે આ જે રો છે એ કેવું છે? દીર્ઘ છે, દીર્ઘ છે. હવે આ ના છે, હું એમાં પરિવર્તન નથી લાવી શકવાનું, બરાબર છે? મારા ડખા ક્યાં છે? દીર્ઘઈ અને હસ્વઈ, દીર્ઘઉ અને હસ્વ, મને એમાં લોચા છે. હું આમાં કંઈ કશું જ નથી કરી શકવાનું. અમારે જે બી કરવાનું છે આમાં કરવાનું છે. તો પાછળથી શરૂઆત કરવાની. જો પાછળથી ડિજિટ જે બી છે આપણું મૂળાક્ષર એ દીર્ઘ છે તો એની પહેલાં હસ્વઈ આવશે કે હસ્વઉ આવશે, બરાબર છે? જો આ જે વસ્તુ છે એ હસ્વ હોત, સમજો છો, એ હસ્વ હોત તો આ દીર્ઘ થઈ જાય. સમજ પડી ગઈ? એટલા માટે અહીંયા શું આવશે? આ કી હસ્વઈ આવશે. ફરીથી આપણે અહીંયા જોઈએ, એના જો બીજો એક શબ્દ જોઈએ આપણે, હટાવી દઉં છું, બરાબર? આ એક શબ્દ છે મિનળ. ચલો, મારે આમાં કશું કંઈ કરવાની જરૂર છે? હું કંઈ જ ના કરી શકું. સીધે સીધા આલ્ફાબેટ મૂકેલા છે, સીધે સીધા મૂળાક્ષર મૂકેલા, હું આમાં કંઈ ના કરું. મારા તકલીફ અહીંયા છે કે ભાઈ હું આ મૂકું કે આ મૂકું. તો મને ખબર છે પાછળથી શરૂઆત કરો તો આ લઘુ છે, તો એની આગળનો અક્ષર કેવો થશે? ગુરુ થશે. માટે હું મી આવી રીતે જ મૂકી શકું, મિનળ. સુથાર જોઈ લઈએ આપણે, ચલો સુથાર, બરાબર? સુથાર. હવે અહીંયા તમે જુઓ, રને કશું કરી શકું નથી, કંઈ કરી શકવાનું. થા છે એમને એમ રહેવાનો છે. મારો ડખો અહીંયા છે કે હું આ મૂકું કે આ મૂકું, બરાબર? તો અહીંયા જોઈ લેવાનું કે ભાઈ આની પાછળનો જે છે ડિજિટ એ કેવો છે? દીર્ઘ છે. તો આ કેવો આવશે? હસ્વ આવશે. ખબર પડી ગઈ? પાક્કું? બસ આ જ વસ્તુ ધ્યાન રાખવાનું છે. તમે જોઈ લો, કિનારો કીધેલો, સુથાર, મિનળ, આ ખેડૂત. છેલ્લો શબ્દ છે, જોઈ લઈએ. ચલો, ખેડૂત, બરાબર? ખેડૂત. તો આને કશું થશે? કશું જ નહીં થાય. તો શું છે સાહેબ? હસ્વ છે. શું છે? હસ્વ છે. તો એની આગળનો જે છે એ કેવો આવશે? દીર્ઘ આવશે. બસ પરીક્ષાની અંદર આનો એક પ્રશ્ન તો હોય જ, એક પ્રશ્ન તો આનો પૂછાય જ છે. અને આ તમને છે ને બીજા શબ્દોમાં કામમાં આવશે. ડન છે? સમજ પડી ગઈ? 3 અક્ષરનો નિયમ બહુ જ કામમાં આવશે, ધ્યાન રાખજો. અને જે આગળના આપણે 3-4 જે આપણે જોઈ લીધા ને, એ બધા ભેગા થઈને બી એક પાછો નિયમ બનશે. એક શબ્દ આપેલો હશે, અમુક શબ્દો એવા હશે કે જેમાં 2-2, 3-3 નિયમ લાગુ પડ્યા હશે, બરાબર છે? એ તમારે જાતે જ પછી તમારે જજ કરવાના આવશે. ચલો જોઈ લઈએ. 3 અક્ષરના શબ્દમાં ગુરુ અક્ષર પહેલાંના ઈ કેવું હસ્વ, જ્યારે લઘુ અક્ષર પહેલાંના ઈ કેવા રહે છે ભાઈ? દીર્ઘ રહે છે. માટે આ વસ્તુ અહીંયા મેં તમને કહી દીધું ભાઈ લઘુ અક્ષર કયા છે અને અહીંયા ગુરુ અક્ષર બતાવી દીધા છે, બરાબર છે? 3 અક્ષરમાં વાંધો આવશે? પાક્કું? સારું, ચલો. ચલો, ઓકે, વેરી ગુડ. ચલો, 4 અક્ષર છે. હવે શું લાગે છે ધરાબેન આમાં 4 અક્ષરમાં? કંઈક અવલોકન કરો કે મજા આવશે.
અને જોડણી છે ને ગોખવાનો વિષય નથી, હું પહેલેથી કહી દઉં છું. ગોખ એ તમારે કંઈ કામમાં નહીં આવે. તમે નિયમ ખાલી સમજો. હવે 3 અક્ષરવાળો નિયમ તમે સમજી ગયા ને, તો ઊંઘમાંથી બી કોઈ શબ્દ આપશે ને તમને, તો તમે કહેજો ખોટું લખ્યું છે, આવું ના આવે. બરાબર છે? બોલો શું આવશે? સિમ્પલ છે ભક્તો. 4 અક્ષર છે તો 4 અક્ષરવાળા શબ્દોનો પ્રથમ અક્ષર હંમેશા કેવો હોય? કેવો હોય? કે અહીંયા કેવો છે? હસ્વ હોય. બસ પતી ગયું, નિયમ પૂરો. બરાબર છે? 4 અક્ષરનો શબ્દ હોય તો એનો પ્રથમ અક્ષર કેવો હોય? હસ્વ હોય. એટલે આવું નહીં કહ્યું સાહેબ પુરવણી આપો. બરાબર છે? આવો ડખો નહીં કરવાનો. પુરવણી તમારે પછી આમ જ માંગવાની. ઓકે. હિમાલય ઉપયોગ. ઘણા લોકો ઉપયોગ આવો કંઈક લખી દે, કેટલું મજા આવે. હે 5મા ધોરણનો છોકરો કહે કે તમારે ભણવાની હજુ જરૂર છે. બરાબર? અને ઘણી વખતે આપણે લખી પણ દઈએ કે ઉપયોગ. બરાબર? પણ કેમ આવી રીતે જ લખ્યું એ ખબર જ ન હોય પાછી. બરાબર છે? ચલો 4 કે તેથી વધુ અક્ષરના શબ્દમાં પ્રથમ અક્ષરને જે લાગતું એ કેવું હોય ને, એ બધા કેવા હોય? હસ્વ હોય. આ 4 શબ્દ પરીક્ષામાં પૂછાઈ ગયેલા છે, ધ્યાન રાખજો. 4 શબ્દ અમુક ટાઈમે આપણે શું કરીએ, જેવું બોલીને એવું લખીએ. તમે રસ્તામાં શું જોયું? શું જોયું બોલો? ખિસકોલી જોઈ. શું જોયું? ખિસકોલે વિચારે કે મારું આ લોકો જેન્ડરના બધું શું ચેન્જ કરી નાખ્યું, આ બધું મારી આખી જાતિ બદલી નાખી, આ લોકોએ આખો મારો વંશ બદલી નાખ્યો. બરાબર? આવા તો અમારા પૂર્વજોએ નહોતા. ખિસકોલી. બરાબર? ભાઈ શું છે? એ ખોલી નથી ભાઈ, ખિસકોલી છે. બરાબર છે? ચલો હિમાલય ઉપયોગ અને પુરવણી આ પરીક્ષામાં પૂછાયેલા શબ્દો છે. ચલો હવે અહીંયા એમ તો ના કહેશે 2 છે ને 3 છે. પરફેક્ટ. બરાબર છે? આ શું છે? આ શું છે? આને શું કહેવાય? રેફ કહેવાય. શું કહેવાય આને? રેફ કહેવાય. ચલો શું કીધું છે એણે કે ભાઈ અહીંયા તમે જો કેવું છે? દીર્ઘ છે, એટલે કે મોટું છે. આ પણ અહીંયા મોટું છે, અહીંયા પણ મોટું છે, અને અહીંયા પણ મોટી ઈ છે. ઓકે. ચલો શું આમાં અવલોકન કર્યું તમે કે ભાઈ રેફ પૂર્વેનો અક્ષર હંમેશા કેવો હોય? દીર્ઘ હોય. રેફ પૂર્વેનો અક્ષર હંમેશા કેવો હોય? દીર્ઘ હોય. પૂર્વ આવી રીતે જ લખાય. કેમ લખાય એ ખબર નથી, તો આજે ખબર પડી ગઈ. બરાબર છે કે ભાઈ અહીંયા રેફ છે માટે અહીંયા જે ઉ છે એ કેવો આવશે? દીર્ઘ આવશે. ચલો પૂર્ણ. બરાબર? એ સિવાય પહેલાં છે ને પેલા અધેલી. અધેલી ખબર ને? અધેલી એટલે એ ડખો. અધેલી પાયલી આ બધું ખબર છે ને? હા. એનું જે થોડું શ્રેષ્ઠ સ્વરૂપ એટલે આપણે પેલું પાવલી લઈને હું તો પાવાગઢ ગઈ હતી. બરાબર? તો દાદાગીરી જો આટલી મોંઘવારીમાં પણ હજુ પણ કહે છે કે દર્શન આપ ને તમારી પાયલી પાછી આપ. દાદાગીરી જો. બરાબર છે? તો અધેલી એટલે ભાઈ 50 પૈસા. અધેલી એટલે 50 પૈસા અને પાયલી અથવા પાવલી એટલે 25 પૈસા. ચલો હું ક્યાં હતો? હા, એટલે એ 8 આનાનું આવતું હતું. બરાબર? પહેલાં ડબ્બી નાની આવતી હતી, આપણે જેમ ડાઈઝ આવે ને પાસો. બરાબર? અને એની અંદર મિક્સ એટલે કે ભરેલું આવતું હતું ચૂર્ણ. એમાં પછી પેલી સ્ટ્રો નાખીને પછી આમ બધા ફૂંકો મારે મહીને ઉડાડતા હતા સ્કૂલમાં. બરાબર છે? તો ચૂર્ણ આવી રીતે લખાય, કાયમ ચૂર્ણ. બરાબર છે? પરિપૂર્ણ. આ પૂર્ણ આવી રીતે લખાય. કેમ લખાય એ આજે ખબર પડી ગઈ. લખવું છે મારે. શું લખવું છે? ઉર્મિલા. હજુ પણ ભક્તો ઉ આવી રીતે લખે છે. જેનું નામ હોય ને એ બી આવી રીતે જ લખે છે. બીજાને તો શું કહેવાનું?
બરાબર. બીજાને આપણે શું કરે કે એમાંનું જેનું નામ હોય ને એ બી આવી રીતે લખે છે કે ઉર્મિલા, બસ પતી ગયું. બરાબર. અહીંયા તમે જુઓ કે જે અહીંયા રેપ છે માટે એવું કેવો થશે, મોટો થશે. સમજો છો, મોટો થશે. પણ એ સિવાય તમે જુઓ ને, આ તો ચલો રેપ વાળી વાત થઈ, એ સિવાય તમે નોટ કરો આમાં કે આ લા છે શું છે, દીર્ઘ છે, તેની પહેલાનું શું થશે, હસ્વ, તેની પહેલાનું શું થશે. સમજ પડી ગઈ. 3 અક્ષરવાળો નિયમ પણ લાગુ પડ્યો, રેફ વાળો નિયમ પણ લાગુ પડ્યો. આ ઉર્મિલાને નહીં ખબર હોય. બરાબર. ચલો, કીર્તિ બહુ મસ્ત શબ્દ હે. કીર્તિ નામનો વ્યક્તિ બી આવી રીતે જ લખતો હશે કીર્તિ. એને ખબર નથી કે એની કીર્તિ શું છે. બરાબર. એટલે કોઈ હોય રિલેટિવ તેને કહે છે ભાઈ કીર્તિ આવી રીતે લખ, તો તારી અપકીર્તિ ના કરીશ. બરાબર છે. તો કીર્તિ આવી રીતે ના લખાય, આવી રીતે લખાય, ધ્યાન રાખજો. ઓકે. કેમ લખાય ખબર પડી ગઈ ને. ઓકે. હવે તમને બીજો એક નિયમ કહું, આનો નાનો. આ થઈ ગયો રેફ. બીજું થઈ ગયું 2 અક્ષરવાળો નિયમ. યાદ કરો, યાદ કરો. 2 અક્ષરવાળો નિયમમાં પહેલો લાગતો ઈ કેવું કેવા હોય, દીર્ઘ હોય. બરાબર છે. રેફ વાળું થઈ ગયું, 2 અક્ષરવાળું થઈ ગયું. ત્રીજો નિયમ હું મારા તરફથી આપું છું, કે મારા તરફથી નથી, એ અમારા પાછળ આવે જ છે. બરાબર છે. બીજા નિયમમાં એવું છે કે જ્યારે 2 ઈ જોડે જોડે આવે ને, એટલે કે અહીંયા બરાબર, આ જે ઈ છે નાની અને મોટી, આ 2 ઈ જોડે જોડે જ્યારે બી આવે શબ્દમાં, ત્યારે પ્રથમ ઈ હંમેશા કેવી હોય, દીર્ઘ હોય. આવી ગઈ. જ્યારે 2 ઈ જોડે જોડે આવે ને ત્યારે પ્રથમ ઈ હંમેશા દીર્ઘ હોય. આટલું ધ્યાન રાખવાનું. ખબર પડી હું શું કહેવા માગું છું? તો અહીંયા 3 નિયમ લાગુ પડે. એક જ શબ્દ 3 નિયમ. કીર્તિને નહીં ખબર હોય. બરાબર છે. ચલો, કીર્તિ છોકરી પણ હોય છે અને છોકરો પણ હોય છે. ખબર, બંનેમાં નામ હોય છે, પેલા કિરણ જેવું. બરાબર. ચલો, ખબર પડી ગઈ આમાં. 6થા નંબરે પહોંચ્યા છે. જોડણીમાં લગભગ 128 જેટલા નિયમો છે. કેટલા છે? 128. આપણે ભણવાના ખાલી 28 છે, અને એમાંથી જ પરીક્ષામાં પૂછાશે. ડન. એટલે આ જેટલા બી નિયમ ચાલે ને એ એમની કંઈ ગોખી લેજો, પણ સમજી લેજો. બરાબર. જો આ વસ્તુ, જો આ નિયમમાં મેં નથી આમાં ક્યાં ઉલ્લેખ કર્યો. બરાબર. આ શબ્દ આવી ગયો, પણ મેં તમને બધા જ નિયમ લાગુ પડતા હતા, બધા મેં કહી દીધા તમને. આમાં પણ મારે ખાલી આટલું કહીને હટી જવું હોત તો હું હટી જાત. ચલો નેક્સ્ટ સ્લાઇડ. પણ મને ખબર છે કદાચ હું પેલામાં કહેવાનું રહી ગયું તો આપણે કશું જ બાકી નથી મૂકવું, કેમ કે જોડણી છે એ કેન્દ્ર સ્થાને છે. ધ્યાન રાખજો. જોડણી તમને ખાલી 1-2 માર્ક્સ નહીં અપાવે, આખા 100 માર્ક્સ અપાવશે. કેમ કે 100 માર્ક્સનું ગુજરાતીનું પેપર લખવાનું છે. એમાં ડખા કરશો ને તો કશું નહીં મળે. પ્રિલિમ પાસ થઈ જ ગયા છો એમ સમજી લો તમે. પ્રેમ નીકળી ગયા, કેમ કે સિલેબસમાં કંઈ નથી. બહુ તમે ભણી ગયા છો, બરાબર, બધું તમને આવડે જ છે. બરાબર. જીકેમાં કશું જોવાની જરૂર નથી. આમ જોવા જઈએ તો તમને આવડે જ છે, પણ ડખો અહીંયા થશે. તમારે જે લડવાનું છે ને એ મેન્સમાં લડવાનું છે. પ્રિલિમમાં તો ક્વોલિફાય છો જ તમે. બરાબર છે. તો આ ધ્યાન રાખજો. ચલો, આવી ગયું. રેપ પૂર્વે એ કેવું લાગતા હોય, બરાબર, એ કેવા હોય. ચલો, આપો જવાબ હવે. सोचो जरा सोचो इसमें क्या लिखा है. चलो फटाफट जवाब આપો. જોડાક્ષર. પરફેક્ટ. બરાબર છે. શું છે આમાં? જોડાક્ષર પૂર્વેનો અક્ષર હંમેશા હસ્વ હોય. બરાબર છે. જોડાક્ષર પૂર્વેનો અક્ષર હંમેશા કેવો હોય? હસ્વ. અને આપણે નાદાની તો જુઓ, કેવા અધિકારી? જિલ્લા વિકાસ અધિકારી. બરાબર. તમે આટલું લખો ને, આટલું,
તો જે અધિકારી હોય ને એને ખબર પડે કે આ માણસ ભણેલો ગણેલો છે, બરાબર. પણ તમે માન લો કે આવું કરો, પેલો ત્યાં જ કે હેડ કે આનું કામ નહીં કરું, મૂકો કે મારો હોદ્દો કે આનો સાચો નહીં લખ્યો, હે મારો હોદ્દો વ્યવસ્થિત નહીં લખ્યા, અને શું કહેવાનું મારે? તો આ યાદ રાખવાનું. અથવા તો ડાયરેક્ટ પેલા ઢાંકણા પેલા આવી ગયા રાઉન્ડવાળા, ક્યાંક ક્યાંક હજુ પેલું ચાલે છે, બરાબર. શું આવે પેલા બોટલની ઉપર પેલું ઢાંકણું, એનું શું કહેવાય? થમ્સઅપની બોટલ તમે પેલા કાચવાળી પીધેલી બધાએ? હા, એમાં શું આવે? હા, તો એ કેવી રીતે લખાય? બિલ્લો. તમે આમ કહો, બરાબર. તો જે પેપર ચેકર છે ને બતાવો તમને ટિલ્લો, તો ટિલ્લો કેવી રીતે લખાય? ટિલ્લો આવી રીતે લખાય, બરાબર છે. અને પહેલાંના જમાનામાં જ્યારે દુશ્મન આક્રમણ કરે ત્યારે રાજા મહારાજા ક્યાં છુપાતા હતા? વેરી ગુડ. ક્યાં છુપાતા હતા? કિલ્લો, બરાબર છે. તો હવે પ્રશ્ન એવો થાય, બિલ્લો ટિલ્લો ટચ, બરાબર છે. આત્મકથા કોની છે? બોલો. બિલ્લો ટિલ્લો ટચ, બરાબર છે. આત્મકથા કોની છે? બધું મારા લેક્ચરમાં તમને પહેલી વાર સંભળાશે. હજુ તો આપણે શું કહેવાય કે સાહિત્યની શરૂઆત નથી કરી, બરાબર છે. સાહિત્યમાં તમને વધારે મજા આવશે, પણ એનું પોષણ ઓછું છે, એટલે આપણે વધારે ડીપમાં નહીં જઈએ. સાહિત્ય ખાલી તમારું કલ્ચર પૂરતું જ સીમિત રાખશું, આપણે બહુ વધારે જવાનું નથી. બિલ્લો ટિલ્લો ટચ. તો આના કરતાં ધરતા કોણ છે? ગુણવંત શાહ. કોણ છે? ગુણવંત શાહ આવશે, યાદ રાખજો, બરાબર છે. ચલો આપણે આમાં જઈએ કે ભાઈ શિસ્ત મિસ્ત શિષ્ટ કનિષ્ઠ પુષ્ટ મુક્ત યુક્ત દુષ્ટ, બરાબર છે. દુષ્ટ. તો આ બધું છે એટલે કે જોડાક્ષર પૂર્વના અક્ષર હંમેશા કેવા હોય? હસ્વ હોય. ખબર પડી ગઈ? તો જિલ્લા વિકાસ અધિકારીને પત્ર લખવો હોય ને તો ખાસ ધ્યાન રાખવાનું કે હસ્વ એ આવ્યું જોઈએ, દીર્ઘ નહીં. ડન છે? પેલો વાંચશે જ નહીં, બરાબર. ચલો હવે બોલો. સરસ, લો ગોખાઈ ગયો તમારો નિયમ, બરાબર છે. એક વાર ખાલી સમજી લીધું ને પછી તમારે વાંધો નહીં. આ બોલો. હા, બહુ મસ્ત પ્રશ્ન કર્યો તમે. ચલો આપણે લખીએ એવું. આ છે ડન ને? આવું જ તમે કહેવા માગો છો? ઓકે, જોઈએ આપણે. ચલો હવે અહીંયા જે વસ્તુ છે નિશ્ચિત. હવે તમારા ડખો અહીંયા છે ને, અહીંયા તકલીફ છે, તો અહીંયા તમે જો આ શું છે? પડી ગઈ ખબર? મેં તમને કીધું બધા નિયમ ક્યાંક ને ક્યાંક લાગુ પડશે. જોડાક્ષર પૂર્વનો જે ડિઝિટ છે કેવો હોય? હસવો હોય, માટે એટલું છે, બરાબર. ચલો આમાં કહો. આ તો ખબર પડી ગઈ, બરાબર છે. આ ખાસ ધ્યાન રાખજો ભક્તો. જો કે આમાં તો શું કહું, બધા શબ્દ કામના છે. એક પણ શબ્દ એવો નથી કે જે એક્ઝામમાં ના પૂછાયો હોય. નીતિ, પ્રીતિ, ભીતિ, બહુવ્રીહી, બરાબર. આ તો સમાસ અને જોડણી બંનેમાં પૂછાય છે, બરાબર. બહુ એટલે વધારે, વ્રીહી એટલે ડાંગર, જે ડાંગરનું વધારે ઉત્પાદન કરે છે તે. બહુવ્રીહી જે છે તે, એનો વિગ્રહ પણ એ થાય, એનો અર્થ પણ એ થાય. બહુવ્રીહી, ઓકે. કિમિયો, પ્રતિધિ, બરાબર છે. અહીંયા તમે જોઈ શકો છો 3 અક્ષરવાળો નિયમ. અહીંયા તમે જોઈ શકો 3 અક્ષરવાળો નિયમ અહીંયા પણ લાગુ પડે છે, બરાબર છે. ચલો આ છે કથા. નેક્સ્ટ આ જ છે. આની પહેલાના નિયમમાં શું હતું કે જ્યારે 2 ઈ જોડે જોડે આવે તો પહેલી હસવાઈ ને
અને બીજી દીર્ઘઈ, બરાબર? શું હાલે નીકળ્યા છો? પહેલી શું આવે? દીર્ઘઈ આવે, બીજી હસ્વઈ આવે, બરાબર છે? જ્યારે બેઉ જોડે જોડે આવે, સમજ્યા? બેઉ જોડે જોડે આવે ત્યારે આ જ પેટર્ન ફોલો કરવાની. પહેલાં હસવું આવશે, પછી દીર્ઘવું આવશે. બે જોડે જોડે આવે તો પહેલાં દીર્ઘઈ, પછી હસવઈ, બરાબર? માટે તમે જો અનુકૂળ, અનુભૂતિ, કુતૂહલ, શુશ્રૂષા. શુશ્રૂષા એટલે શું થાય ભક્તો? શુશ્રૂષા સાંભળવાની ઈચ્છા. શું થાય? શુશ્રૂષા. કંઈક સારું કોઈ તમને માર્ગદર્શન આપતું હોય ને તો એના માટે એક શબ્દ વપરાય કે શુશ્રૂષા. કંઈક નવું જાણવાની ઈચ્છા, અથવા તો કોઈનું તમે કોઈના ગુલામ છો તો એ જે બી તમને આદેશ આપે ને એ માનવા બંધાયેલા છો, તો એ માનવા માટેની પણ એક એના માટે આ શબ્દ વપરાય છે કે જે બી આદેશ આપે એનું પાલન તમારે ચૂંચા કર્યા વગર કરી દેવાનું, નહીં તો પછી કલમ થઈ જાય માથું, બરાબર? શુશ્રૂષા એનો અર્થ એવો થાય. ચલો, બરાબર? આ વસ્તુ છે કે બે એવું જોડે જોડે આવે તો પ્રથમ હસ્વ, બીજું દીર્ઘ. હવે આમાં તમને પૂછવાની જરૂર નથી, બરાબર છે? કે ભાઈ 10મા નંબરનો જે નિયમ છે એવું કહે છે કે જ્યારે માનાર્થે, માનાર્થે એટલે કે માન આપવાના અર્થે, બરાબર છે? માન આપવાના અર્થે જ્યારે નારી જાતિમાં બહુવચન જેવો ઉચ્ચાર આવે ને, આપણે તો સારું છે કે આપણે ઘરે બહુ તોછડાઈથી વાત કરીએ, મમ્મી ક્યાં ગઈ કહીએ ને, આનાથી બી વિચિત્ર ભાષામાં આપણે વાપરીએ, ચો જીતી, રોટલી નહીં મળતી મને, બરાબર છે? અને પછી તો આપણે જોઈએ કે ઘણા અલી ના આંત કેવા શબ્દો આપણે વાપરતા હોઈએ છીએ. ઓકે, પણ અહીંયા વાત કરી નારી જાતિમાં, અને એમાં પાછું બહુવચન. ઘણા ઘરમાં એવા છે કે નાના નાના ટેણિયા હોય ને એ બી એમનાથી થોડી મોટા ઉંમરના કોઈ હોય ને તો તમે કહીને બોલાવે, બરાબર છે? તમેથી જ વાત કરે. ત્યારે જો રાજપૂત દરબારમાં ત્યાં તો પાછું અલગ છે, બરાબર છે? કે ભાઈ ભાભી સા, કાકી સા, આ એક પ્રકારનું માન આપીને એ લોકો બોલાવે, બરાબર? એટલે કે અહીંયા આપણે શું વાત કરવી છે કે નારી જાતિમાં એમાં પાછું બહુવચન જેવો ઉચ્ચાર હોય તો અનુસ્વાર આવે, બસ પતી ગયું. નારી જાતિની વાત છે. મોટા બા તો અહીંયા અનુસ્વાર કમ્પલસરી આવે. સાસુ ગયા, ઉકલી જાય એની વાત નથી. ગયા મીન્સ કે ક્યાંક બજારે ગયા હશે, મંદિરે ગયા હશે, એ અર્થમાં છે સાસુ ગયા, બરાબર છે? અને એમ કહીએ અહીંયા હશે જો આપણા ભાઈઓ માટે ક્યાં ગયું? હાલે બાપુજી ગયા, કંઈ જ નહીં. એમ કહીએ ને કે ભાઈ રામ છે ને, રામ એ શું થયું? વનમાં ગયા, કંઈ લેવા દેવા નહીં, જવા દો કે પપ્પા ઘેલો, બરાબર? આદેશ માનવો જરૂરી હતો. લક્ષ્મણ હેરાન થયા, સીધા હેરાન થયા, બરાબર? પણ હું એમ કહું કે ભાઈ રામ સીતા વનમાં ગયા તો અહીંયા પણ માથે ટપકું આવશે અને અહીંયા પણ આવશે, સમજો છો? અને અહીંયા તો મૂકવાનું જ, પૂર્ણ વિરામ બી આવશે, બરાબર? એટલે આટલી ઇજ્જત છે આપણી ભાઈઓ, કંઈ કદર જ નથી. જો ચલો, નારી જાતિ અને નાન્યતર જાતિ. નાન્યતર જાતિ, બરાબર છે? નાન્યતર જાતિ આપણે જે ટ્રાન્સજેન્ડર કહીએ છીએ, નપુંસક જે કહીએ છીએ આપણે, તો એના માથે પણ બેડું મૂકવાનું કમ્પલસરી, બરાબર છે? આપણે એમ વાત કરીએ કે ભાઈ છોકરો કશું જ નહીં, પણ હું કહું છોકરું તો મારે અહીંયા મૂકવાનું જ, તો જ આ શબ્દ પૂર્ણ થયો, બાકી આ અપૂર્ણ શબ્દ છે. તો નારી જાતિ અને એમાં પાછું બહુવચનમાં આવીને જ્યારે માનની વાત હોય ત્યારે અનુસ્વાર આવશે. અને નાન્યતર જાતિ, બરાબર છે? તો એમાં પણ જે બી શબ્દ છે એમાં અનુસ્વાર મૂકવો કમ્પલસરી છે, બરાબર છે? કે ભાઈ બા ગયા, જવા દો. સસલા, અહીંયા બહુવચનનો ભાવ છે તો સસલા, અહીંયા પણ અનુસ્વાર આવશે. જ્યારે બાપુજી ગયા તો જવા દો કે થાકશે એટલે ઘેર આવશે, બરાબર છે? તો આ તમારે આ નિયમ ભાષા શુદ્ધિ માટે બહુ જ કામનો છે. આ નિયમ અત્યારે ભલે હું ચલાવું છું, આ ફરીથી તમને ભટકાશે ક્યાં? જ્યારે હું તમને વાક્ય સુધી, ભાષા સુધી ચલાવીશ ત્યારે. અને એ પણ કેન્દ્ર સ્થાને છે, મેન્સ માટે પણ અને પ્રિલિમ માટે પણ, બરાબર છે? ખબર પડી ગઈ ને આમાં?
અત્યાર સુધી આપણે 10 નિયમ ચલાવ્યા છે. 10માં ખબર પડી ગઈ ને? કંઈ વાંધો કશામાં ના ખબર પડી હોય તો બોલતા રહેજો. ખીચડી ના કરતા, હું દાળ અને ચોખા અલગ અલગ આપું છું. બરાબર છે? દાળ અને ચોખા મેં અલગ અલગ આપ્યા છે, તમે એની ખીચડી ના બનાવતા. ચલો હવે આમાં જુઓ, બહુ મસ્ત નિયમ છે, વિચારો. ચલો, વેરી ગુડ. ચલો આમાં શું? ભારતીય. બરાબર છે? ભારતીય, આત્મીય, માનનીય, અને છેલ્લે શું આવે છે? ઉચ્ચારણ શાનું થાય છેલ્લે? ઈય. પ્રાચીન, અર્વાચીન, સમકાલીન. ઇન. રજનીશ, ગિરીશ, હરીશ, શું આવે છે? ઈશ. અહીંયા નિરીક્ષક, પરીક્ષક, સમીક્ષક, તો અહીંયા શું આવે છે? ઈક્ષ. બસ પતી ગયો નિયમ. તો જે શબ્દના ઉચ્ચારણમાં ઈય, ઇન, ઈશ, ઈક્ષ એમાં આવતી એ હંમેશા કેવી હોય? દીર્ઘ હોય. કેવી હોય? દીર્ઘ હોય. તો આ યાદ રાખવાનું. આ શબ્દ જોડણીમાં બહુ વખત પૂછાઈ ગયેલો છે. સમકાલીન. સમકાલીન શબ્દ સમૂહ માટે પણ એક શબ્દ પૂછાય. સમકાલીન એટલે કે એક જ સમયમાં થઈ ગયા હોય. બરાબર છે? એક જ સમયમાં જે લોકો થઈ ગયા હોય ને એને સમકાલીન કહેવાય. થઈ ગયા મીન્સ કે થઈ ગયા એટલે ઉકલી ગયા. થઈ ગયા એટલે શું? હું વાત કરું કે ભાઈ નર્મદ અને દલપતરામ, નર્મદ અને દલપતરામ આ એકબીજાના સમકાલીન છે, હું એમ કહું. સમજો છો? કે જે સમયે નર્મદ સુરતમાં હતા એ સમયે આ દલપતરામ ક્યાં હતા? વઢવાણમાં હતા. ક્યાં હતા? વઢવાણમાં. બંને શું છે? સાહિત્યકાર છે. બંને કેવા સાહિત્યકાર છે? તો કે ભાઈ સુધારક યુગના સાહિત્યકાર છે, અર્વાચીન યુગના સાહિત્યકાર છે. સમજો છો? માટે આ બે ભક્તોના નામથી જ એક આખો યુગ છે કે નર્મદ દલપત યુગ. બરાબર? તો આ એકબીજાના સમકાલીન છે, બંને સાથે હતા. બરાબર? તો આ એ રીતે છે. અમુક ટાઈમે આપણે નહીં કહેતા કે ભાઈ જ્યારે દક્ષિણમાં જ્યારે વિજય શું કહેવાય કે આપણું આ વિજયનગર સામ્રાજ્ય હતું ત્યારે ઉત્તરમાં કે આપણા શું કહેવાય કે સલ્તનત હતું કે વોટ કંઈ બી હતું કે મુગલ હતું. તો આ મુગલ અને નીચે જે વિજય, આ તો એક્ઝામ્પલ આપું છું, હતું નહોતું એ તમે જોઈ લેજો. હા, આ તો એક્ઝામ્પલ આપું છું કે જે સમયે ઉત્તરમાં મુગલ હતો એ જ સમયમાં દક્ષિણમાં કે ભાઈ વિજયનગર સામ્રાજ્ય હતું. તો આ જે છે વિજયનગર અને મુગલ આ બંને એકબીજાના કેવા થઈ ગયા? સમકાલીન થઈ ગયા. ઓકે? તો આ રીતે યાદ રાખજો. શબ્દ સમૂહ માટે એક શબ્દ પૂછે. આ ગિરીશભાઈને નહીં ખબર હોય કે એનું નામ આવી રીતે લખાય. બરાબર છે? ગિરીશભાઈને નહીં ખબર કે ગિરીશ આવી રીતે લખાય, એ આવી રીતે જ લખતો હશે ગિરીશ. બરાબર? પણ હવે આપણે કંઈ ગિરીશભાઈનું નામ લખો તો આપણે ધ્યાન રાખવાનું કે ગિરીશ આવી રીતે આવે. હવે આમાં કોઈને વાંધો નથી ને સાહેબ દીર્ઘઈ કરવી કે હસવાઈ કરવી, શું કરવું? કોઈને કંઈ એવું નથી ને? કેમ કે હવે તો બે નિયમ લાગુ પડે. સાહેબ આમાં ર છે, ઈ શું કરું ખબર નહીં પડતી, પણ તમને એ ખબર પડે કે ઈશ વંચાય છે. બરાબર છે? ઈશ વંચાય છે તો ઈ તો શું આવશે? ગુરુ જ આવશે. હવે ઈ અહીંયા ગુરુ છે તો 3 અક્ષરનો નિયમ પાછો લાગુ પડે કે અહીંયા જો આ ગુરુ છે તો આ કેવું થઈ જશે? લઘુ. એ નથી ખબર પડતું તો આમાં ખબર પડશે. સક શું છે? લઘુ. એની પહેલાંનું શું થશે? ગુરુ. એની પહેલાંનું શું થશે? લઘુ. બરાબર છે? ગોખવાની જરૂર છે આમાં. અને ઘણા ભક્તો એવી કમ્પ્લેન કે સાહેબ જોડણીમાં જ ખબર નહીં પડતી. નથી પડતું એનું કાંઈ તમે આ લોકો સમજ્યા નથી. બરાબર છે? આને સમજી લો તમે આરામથી, બસ સારા એવા શબ્દો તમે લખી શકો. બરાબર? હવે આ હરી છે
બરાબર. આમાં પાછા ડખા થાય. કેવા ડખા થાય કે આ હરી અને આ હરી, બરાબર છે. આમાં ડખા થાય. કેવા ડખા કે ભાઈ ઘણા લોકો સારું એવું મકાન બનાવે ને તો શું લખાવે ખબર? હરી ઈચ્છા, બરાબર છે. આ તો હરિકૃપા. તમે જો અમુક લોકો બંગલોઝ ને એવું બધું બનાવે ને તેમાં એક પાટિયું મૂકતા હોય છે કે ભાઈ આ આની કૃપાથી થયું છે. તો ભક્તોને એ ખબર નથી હોતી કે આ હરી એટલે વાંદરો થાય. શું થાય? તમારા વાંદરાની ઈચ્છાથી તમે ઘર બનાવ્યું છે, વાંદરાની કૃપા હતી. તમારે ઈશ્વરની વાત કરવી છે તો ભક્તો આ હરી આવશે. હે, સમજો છો હું શું કહેવા માગું છું? તો અર્થના અનર્થ થઈ જતાં વાર નથી લાગતી. તો આ તમે ધ્યાન રાખજો. હવે ક્યાંય કોઈ બોર્ડ લગાવો ને હરિકૃપા તો એને બતાવજો બે આ વાંદરો કહેવાય, આના ઈશ્વર કહેવાય. ડન છે? ચલો. તો આ હરિ એટલે આ હરીશ. ચલો, આ ખબર પડી ગઈ ને? બરાબર. આ શબ્દો હવે માની લો કે તમને નિયમ પણ યાદ નથી. એક્ઝામ ખાલી આપણે એક્ઝામ્પલ આપ્યું છું ઉદાહરણ તરીકે. તો કોલ લેટરમાં તો લખેલું હોય પણ નિરીક્ષકની સહી લખેલું હોય ને. પરીક્ષામાં એવું પણ પૂછાય કે પરીક્ષાનો સમય આટલાથી આટલો રાખવામાં આવેલ છે, તો એમાં પાછા ડાયા નહીં થવાનું કે ઈચ્છા. સમજો છો? તો આવું હોય છે. આપણે કહેવાય ને કે આપણે ખાલી તો ફિઝિકલી જ પ્રેઝન્ટ હોઈએ છીએ, મેન્ટલી તો આપણે ક્યાંય રખડતા હોઈએ છીએ. ગાંધીનગરમાં પરીક્ષા હોય તો ફટાફટ પેપર પતો 28 નગરના બગીચામાં જતા આવીએ, આ બાજુ ઇન્દ્રોળા પાર્ક જતા આવીએ, આ બાજુ અક્ષરધામ જતા આવીએ. એટલે જ્યાં બેઠો એનું મહત્ત્વ જાળવી રાખ. પરીક્ષામાં બહુ થશે, તમને આવડતો પ્રશ્ન તમે ખોટો કરીને આવશો બિકોઝ ઓફ તમે ફિઝિકલ અને મેન્ટલી બંને રીતે પ્રેઝન્ટ નથી ત્યાં. બરાબર. તો આ ધ્યાન રાખજો, કેમ કે અમુક વસ્તુ તમને ડાયરેક્ટ આપી દીધું હોય છે. બરાબર. પેપરમાં અમુક ટાઈમે કહેવાય ને કે ઉપરના પ્રશ્નમાં જવાબ હોય છે અને નીચેના પ્રશ્નમાં તમારે એનું મૂકવાનું હોય છે. ખબર પડે છે? ઉપર નીચે એક જ ટોપિકમાંથી પ્રશ્નો કાઢેલા હોય, બરાબર. તો તમે જો પહેલો પ્રશ્ન વાંચીને તમે એમાં ટીક કરી દીધું, બરાબર, પણ એનું એક એવું વાક્ય નીચે આપેલું કે એનો જવાબ હોય. હવે કેટલી પરીક્ષામાં આવું થયેલું છે, બરાબર છે. તો એ પણ ધ્યાન રાખવાનું. પેપર પહેલાં વાંચી લેવાનું અને ભૂલથી પહેલાં ટીક તો નહીં જ કરી દેવાનું. શું કરવાનું? પહેલાં એક પેજ પહેલાં જોઈ લેવાનું, ટીક થતું હોય કરી દેવાનું, પછી વિચારીને ટપકા કરવાના. બરાબર છે? ચલો, 11 નિયમ પૂરા કર્યા છે આપણે. આગળ વધીએ. બરાબર છે? આ વસ્તુ આવી ગયું એઆઈના એક્સ. બરાબર છે? ચલો, શું છે અહીંયા? શું આવશે? વાંચો, ઓટોમેટિક તમને જવાબ આવશે. ચલો વાંચો. ભાવિક, નાવિક, ભૌતિક, એક. બરાબર છે? એક. અનિલ, સલીલ, અખિલ. સલીલ એટલે વિચારો પછી કહો. અંકિત, પતિત, ખંડિત. ચલો, ખબર પડી ગઈ શું કહેવા માગું છું? જે શબ્દનું ઉચ્ચારણ કરતા ઇક, ઇલ કે ઈત આગળ ઇકાય આવશે. ઇકા તો એમાં જે ઈ આવે ને કેવી હોય? હંમેશા હસવો હોય. બરાબર. મને આનો જવાબ આપો. સલીલ એટલે શું? ના ના, દલીલ તો આપણે કરીએ જ છીએ ને, લોકોનો વાંધો નહીં.
એ તો પ્રેક્ટિકલ આપણે કરીએ છીએ સાહેબ. 5 વખત લેખન આપ્યું હોય ને નહીં થાય, એક જ વાર કરે, 4 વાર વાંચે. ધીસ ઇઝ વન ટાઈપ ઓફ આર્ગ્યુમેન્ટ. ચલો, સલીલ એટલે ભાઈ પોણી. શું થાય? પાણી. સલીલ એટલે પાણી થાય. બરાબર છે? તો આ યાદ રાખજો. તો જોઈ લીધું, એક, ઈક, ઈલ, ઈચ. આમાં જે ઈ આવે ને કેવી હોય? હસ્વ. તમે જોઈ શકો કે ક્યાંક એવા શબ્દો તમને ભટકાશે કે 3 અક્ષરનો નિયમ ક્યાંક લાગુ પડ્યો હોય. બરાબર છે? પણ અત્યારે હાલ આપણે શું ભણીએ છીએ? બરાબર છે? ઉચ્ચારણ પ્રમાણે જોઈએ છે કે ભાઈ ઈક, ઈલ અને ઈત થતું હોય ત્યાં જે ઈ મૂકવાની, તમારે કઈ મૂકવાની? હસ્વઈ મૂકવાની. બરાબર છે? આ વસ્તુ આવી ગઈ અહીંયા. ચલો, મંદાકિની. ચલો, મંદાકિની, કામિની, દામિની, શૈવલિની. બરાબર છે? બરાબર છે. બરાબર છે? શું આવશે અહીંયા? ઈની. અહીંયા શું આવશે? ઈણી. અહીંયા શું આવશે? ઇત્રી. બરાબર છે? જ્યારે ઉચ્ચારણમાં આ બધા પ્રત્યય આવતા હોય, બરાબર છે, જ્યારે ઉચ્ચારણમાં આ બધા પ્રત્યય આવતા હોય તો પ્રથમ ઈ હસ્વ, બીજી ઈ દીર્ઘ. બરાબર છે? આપણે આની પહેલાં નિયમ ભણી ગયા કે 2 ઈ જોડે જોડે આવતી હોય ને તો પહેલી દીર્ઘ, બીજી હસ્વ. હવે અહીંયા એ ડખા નહીં કરવાના, અહીંયા પછી ઉચ્ચારણ પ્રમાણે જવાનું. ઉચ્ચારણ શું કહે છે કે ભાઈ ઈની, ઈણી અને ઇત્રી આવું જે ઉચ્ચારણ થતું હોય તો પહેલી હસ્વ, બીજી દીર્ઘ. અને આ સિવાયનું કંઈ હોય તો પહેલી દીર્ઘ, બીજી હસ્વ. ખબર પડી ગઈ? ચલો, શૈવલિની એટલે શું? શૈવલિની, તટેની, નિર્જરેણી, આ બધા એના નામ છે. તટેની બોલો, જે 2 તટની વચ્ચે વાસ કરે છે. તટીની નદીની વાત છે. શું થાય? નદી. શૈવલિની એટલે નદી થાય. બરાબર? યાદ રાખજો. દોહિત્રી એટલે દોહિત્રી. આ તમારે લોહીના સંબંધમાં કામમાં આવશે, રિઝનિંગમાં. દોહિત્ર શું છે, દોહિત્રી શું છે? બરાબર છે? પિતાની છોકરીની છોકરી. બરાબર છે? આપણી છોકરી હોય અને એની છોકરી હોય, સમજો છો શું કહું? સમજ પડે છે? બસ. બરાબર છે? પુત્ર ને પૌત્રી તો પપ્પાનો પરિવાર, સમજો છો? ફાધરની ફેમિલી, જ્યારે આ બાજુ મમ્મીની ફેમિલી. બરાબર છે? બસ આ જ ડિફરન્સ છે. સમજ પડી ગઈ ને? ચલો, આ બધા નાના નાના પ્રશ્નો છે, હું ડીપમાં નથી જતો. આનાથી પણ વધારે સારું તમને રિઝનિંગવાળા સાહેબ આપણને તમને સમજાવશે. ઓકે, આપણે ગુજરાતીમાં રહીએ. ચલો, બરાબર? આ જ વસ્તુ છે ઈણી, ઈણી, ઇત્રી. તો આ બધા જે શબ્દો છે એ ભક્તો ખાસ ધ્યાન રાખજો. આ બધા શબ્દો તમારે કહેવાય ને કેવું હોય, નજર મારી લેવાની, ગોખવા નહીં બેસવાનું. કેમ કે જેટલા બી શબ્દો મેં મૂક્યા છે ને એ પરીક્ષામાં ક્યાંક ને ક્યાંક પૂછાયેલા શબ્દો છે. બાકી તમે જોડણીની ચોપડી લઈને બેસો ને, ચલો ચોપડી તો જવા દો, શબ્દો કોઈ સાઈડ પર મૂકો, પણ અમુક પ્રકાશનોની બુક લઈને તમે બેસો, કેટલા બધા નિયમો અને કેટલા બધા શબ્દો છે, એ બધા શબ્દો ગોખવા ના બેસે. બરાબર? આટલું જ કરાય, આટલામાંથી આવ્યું તો ઠીક છે. બાકી તમે 2-3 માર્ક્સ માટે 250 કે 300 પેજની જોડણીની બુક વાંચી નાખો, એવું નહીં કરવાનું. આવ્યું તો ઠીક છે, ને તો જય જિંગલાલા. આવું તો નહીં થાય, આની બહાર નહીં હોય. બરાબર છે? આની બહાર નહીં હોય. ચલો, હવે આમાં એવું કીધું છે કે શબ્દોમાં આવતા જે ગિરી અને અણુક, ગિરી અને જે અણુક, એમાં જે ઈ અને ઉ જે પ્રત્યય આવે છે ને એ કેવા હોય? દીર્ઘ હોય. એ કેવા હોય? દીર્ઘ હોય. બરાબર છે? અહીંયા ગાંધીગીરી આપ્યું છે, દાદાગીરી. બરાબર છે? અને નિમણૂક આપેલું છે. ગાંધીગીરી છે, દાદાગીરી છે. તો અહીંયા ગીરી છે ને, ગીરી,
એ કોના અર્થમાં છે? ભાઈ અનુકરણના અર્થમાં છે. અનુકરણ કરું કે ભાઈ આ દાદાગીરી કરે છે એટલે કે દાદાની જેમ વર્તે છે. દાદા એટલે પપ્પાના પપ્પા નહીં, દાદા એટલે ભાઈ. બરાબર છે? હા, ધમોડોન તો એ બધા જે ભાઈ લોકો जो है ना ये सब करता है. બરાબર છે? તો અહીંયા ગીરી, એ ગીરી કયા અર્થમાં છે? તો ભાઈ અનુકરણના અર્થમાં છે. બરાબર. પણ હું એમ કહું કે મારા દાદાગીરી આવું લખવું છે તો ખોટું, આવું કે છે જ નહીં શબ્દ. અહીંયા ગીરી એટલે પર્વત થાય. ગીરી આ શાના અર્થમાં છે? પર્વતના અર્થમાં છે. આ ગીરી એટલે અનુકરણના અર્થમાં છે. બરાબર. હવે અહીંયા જોઈએ આપણે કે એક આપણી પહેલેથી એવી એક આદત રહી છે કે કોઈ બી શબ્દ આપણે જ્યારે લખીએ ને, નિમણૂક, હવે જે ઓલરેડી અનુનાસિક શબ્દ છે, ઓલરેડી જે કહેવાય ને કે ભાઈ આ અનુનાસિક વ્યંજન છે, તો તમે એની ઉપર ક્યાંથી તમે અનુસ્વાર મૂકો છો? આ કેવો છે? અણ શું છે? એ અનુનાસિક છે. બરાબર. અને અનુનાસિક પર પાછો તમે અનુસ્વાર મૂકો, એ અયોગ્ય છે. અનુનાસિક જે વર્ણ હોય ને એની પર અનુસ્વાર ના આવે. સમજો છો? આ ધ્યાન રાખવાનું. અનુનાસિક પર આ વસ્તુ આવે જ નહીં. બરાબર. નિમણૂક આવી રીતે લખાય, ક્યાંય અનુસ્વાર આવશે નહીં. બરાબર. કે આ નિમણૂક છે, વર્તણૂક છે, આ શું બતાવે છે? એક પ્રકારની રીત બતાવે છે. નિમણૂક, વર્તણૂક આ એક પ્રકારની શું બતાવે છે? એક રીત બતાવે છે. ની જેમ વર્તવું. બરાબર છે? તો આ એક રીત બતાવે છે. માટે જે આ અણુક છે ને એ આવું જ આવે. બરાબર છે? અને આ ગીરી તો તમે સમજી ગયા પર્વતના અર્થમાં છે. ચલો, શું કીધું? શબ્દમાં આવતા ગીરી અને અણુક જેવા પર બરાબર પ્રત્યયમાં ઈ છે કે ઉ છે એ કેવા આવશે? દીર્ઘ આવશે. ચલો, આ મેં હમણાં જે વાત કરીએ કે આપણે અર્થનો અનર્થ, આ તો ખાલી મેં અમુક ઉદાહરણ મૂક્યા છે. બાકી આની તો આખી એક લિસ્ટ છે. બરાબર. આનું આખું એક લિસ્ટ છે. અહીંયા મેં કદાચ અહીંયા મૂક્યું હશે, નથી મૂક્યું તો મૂકી દઉં. જેમ કે આપણે વાત કરીએ બરાબર છે. આ ઉદર એટલે અહીંયા પેટ, પેટ કરાવે વેટ. બરાબર છે. અને આ ઉંદર એટલે ભાઈ જીવ છે એક. બરાબર. આ ઉંદર. હવે આમાં ડખું કરો તમે એમ કહો કે ભાઈ મારા ઉદરમાં દુખે છે. બરાબર ને? અહીંયા મૂકી દો. મારા ઉદરમાં ઉંદર દોડે છે. અને બંને જગ્યાએ તો કેટલું આ અનર્થ કેટલો થાય તમે વિચારો. બરાબર. હું અમુક ટાઈમે અમુક છોકરાની નોટ્સ વાંચતો હોય તો હું હસું પહેલાં તો કે આ શું કર્યું આણે. બરાબર. પછી એને શાંતિથી ભાઈ તાજ સૌ ડખા કર્યા છે, સુધાર. બરાબર. અને જનરલી જ્યારે હું શિક્ષકમાં જ્યારે ટીચિંગમાં હતો સ્કૂલમાં, છોકરાઓ મને નોટ્સ નહોતા બતાવતા. સાહેબ મને નથી બતાવી, કેમ કે એને ખબર છે કે સાહેબને એક પેજ વંચાવીશ ને તો 10-15 ભૂલ કાઢશે એટલે આપે જ નહીં. સાહેબ તમે તમારે 0 માર્ક્સ આપી દો, મને નહીં બતાવી નોટ. કેમ કે નોટ બતાવેલા આપણે અત્યારથી અંદરથી એક ઈચ્છા થાય કે છોકરાઓને બી જણાવીએ કે તમે આવી ભૂલો ના કરો. અને એ લોકોને એવું લાગે કે સર હવે આપણી બેઇજ્જતી કરશે. બરાબર. એટલે આ વસ્તુ છે. ચલો, જોડણી ભેદ. આજ મેં હમણાં વાત કરી કે ભાઈ આ ગીરી એટલે પર્વત થાય અને આ ગીરી એટલે અનુકરણ. પાણી, જળ, અને આ પાણી એટલે હાથની વાત છે. બરાબર છે. હું એમ ના કહી શકું કે પાણી ગ્રહણ. બરાબર છે. પાણી ગ્રહણ તો એમાં પાણી એટલે જળ. બરાબર. અને આ પાણી એટલે હાથ, હાથ ગ્રહણ કરવાનું તમારે. ચલો, હરી હમણાં વાત કરીએ. બરાબર. એક શબ્દ આપો મને, એનો અર્થ શું થઈ ગયો? વૈશાખ નંદન એટલે કયું પ્રાણી? વૈશાખ નંદન ગધેડું થાય. વૈશાખ નંદન એટલે ગધેડું. બરાબર. વૈશાખ નંદન ગધેડું કહેવાય. યાદ રાખજો, કદાચ પૂછાઈ જાય. પૂર એટલે નગર અને આ પૂર એટલે પ્રવાહ, એટલે પાણીના પૂરની વાત છે. ચીર એટલે લાંબુ,
આપણે તો કોઈને આશીર્વાદ ચિરાયુ ભવ, તો એમાં ના કરાય. બરાબર. આ ચિરાયુ કરે કે ભાઈ કંઈક કાપવું કે તોડવું કે એ અર્થમાં આ ચિરાયુ ભવ, જા તને આશીર્વાદ ચીરી નાખ, એ નહીં. આ ચિરાયુ એટલે કે ભાઈ તારું આયુષ્ય લાંબુ થાય, તો આ ચિરાયુ આ વપરાય. સમજો છો? ચલો, આ તો કેટલાય શબ્દો છે જે તમારે જોઈ લેવાના. મેં અહીંયા વાત કરી છે પાણી ગ્રહણ, જે આપણે કહીએ ને કે જ્યારે લગ્ન પ્રસંગે પાણી ગ્રહણ, તો અહીંયા તમે જોઈ શકો છો. પેલું પાણી ગ્રહણ એટલે ભાઈ જળ નહીં, પાણી ગ્રહણ અહીંયા જે વપરાય ને હસ્તમેળાપની વાત છે અહીંયા. ઓકે, અહીંયા તમે જો ચિરાયુ, બરાબર છે, ચિરાયુ લાંબો આવ્યું છે. મારે કેવું છે કે ભાઈ ચીરહરણ, તો હું ચીરહરણ આ કરી શકું? હે, મારે શબ્દ યુઝ કરવો હોય ચીરહરણ, ભાઈ દુશાસન અને દ્રૌપદીના ચીરહરણ કર્યા, અને હું લખું કે ભાઈ ચીર લાંબા હરણ કર્યા. શું તમે શું અર્થ શું નહીં કાઢો તમે? અહીંયા ચીર એટલે વસ્ત્ર થાય ભક્તો, અહીંયા ચીર એટલે વસ્ત્ર થાય, જ્યારે આ ચીર એટલે લાંબા આયુષ્યની વાત છે. ચલો, હવે આમાં જુઓ, બરાબર છે કે શબ્દના છેડે જ્યારે એક પ્રત્યય લાગે ત્યારે તે શબ્દના પ્રથમ અક્ષરને લાગતા સ્વર દીર્ઘ બને છે. એક મસ્ત નાનો પહેલાં નિયમ આપણે સમજી લઈએ. ચલો, સ્વર સંધિ, બરાબર, કે જ્યારે અ વત્તા આ વત્તા આ અને આ વત્તા અ, બરાબર છે, ધ્યાનથી સમજજો. આ જ્યારે આવું કંઈક આપ્યું હોય ને ફોર્મેશન, ત્યારે આનું દીર્ઘ સ્વરૂપ આ થાય. શું થાય? આ થાય. આ જ રીતે ઈ હોય તો એમાં આ રીતે આપેલું કે નાની નાની, મોટી મોટી, નાની મોટી મોટી નાની, તો એમાં છેલ્લે આપણને આઉટપુટ શું મળે? મોટી જ મળે. સેમ વસ્તુ ઉમાં મળે, બરાબર. પણ અમુક એવા શબ્દ છે કે ભાઈ ઈ છે, બરાબર, કે મોટી ઈ છે, તો આનું મારે કંઈક કરવું હોય દીર્ઘ સ્વરૂપ. દીર્ઘ સ્વરૂપ એટલે અહીંયા પાછું પેલું આવી ગયું વિજાતીય સ્વર સંધિની વાત છે અહીંયા, બરાબર છે, કે જ્યારે તમને અહીંયા ઈ આપેલી હોય શબ્દમાં, હવે શું છે હું તમને સમજાવું, બરાબર છે, કે ઈ આપેલી હોય ને, આટલું ધ્યાનમાં રાખો, તો એનું અય કરી દેવાનું. ઈ આપેલું હોય જ્યાં, એનું અય કરી દેવાનું, અને ઉ આપેલું હોય ને એને તમારે ઔ કરી દેવાનું. હવે કેવી રીતે શું કરવાનું એ હવે આપણે જોઈએ. ચલો, પહેલો શબ્દ જે ભાઈ સમાજ છે અને ઈક છે, સમાજ છે અને ઈક છે. ચલો, નિયમ શું કહે છે કે શબ્દના છેડે જ્યારે ઈક પ્રત્યય લાગે ત્યારે શબ્દના પ્રથમ અક્ષરને લાગતા સ્વર કેવા બને છે ભાઈ? દીર્ઘ બને છે. તમારી ઇફેક્ટ ક્યાં આપવાની છે? શબ્દની શરૂઆત થાય ને ત્યાં ઇફેક્ટ આપવાની દીર્ઘની. સમજ્યા હું શું કહું છું? સમજ પડે છે હું શું કહેવા માગું છું? કે શબ્દના છેડે ઈક આપેલું હોય અને આની પહેલાં જે બી શબ્દ હોય, બરાબર, એનો જે પ્રથમ જે ડિજિટ હોય ને એમાં તમારે ફેરફાર લાવવાનો. અને આ તો છે ને એ જે આની પછી તરત આપ્યું હશે ને એની અંદર મિક્સ થઈ જશે, એમાં ઉમેરાઈ જશે, બરાબર છે. આપણે શબ્દો જોઈ લો, વધારે આપણને આઈડિયા આવે. ચલો, શું આપ્યું છે? સમાજ આપ્યું છે ને ઈક આપેલું છે. સમાજ છે, સમાજ, અને અહીંયા ઈક આપેલું છે. નિયમ શું કહે છે કે જ્યારે ઈક આપેલું હોય ને તો જે આ પ્રથમ જે ડિજિટ છે ને એનો દીર્ઘ સ્વરૂપ મૂકવાનું, બરાબર છે. તો સ છે તો એની અંદર શું છે? અ. સ છે એનો શું મૂકવાનું? આમાંથી આપણે કાઢી દઈએ, અ નીકળે, તો અનું દીર્ઘ સ્વરૂપ શું છે? આ છે. તો માટે મેં તમે જોઈ શકો સમાજ વત્તા ઈક શું બન્યું? સામાજિક. સામાજિક શબ્દ કઈ રીતે બન્યો ખબર પડી ગઈ ને? આ સેમ વસ્તુ અહીંયા, આ અર્થ છે, અહીંયા ઈક છે, તો અનું આ થઈ જશે, અને આ ઈક છે ને એ આમાં ઉમેરાઈ જશે સરવાળાની તરત જ પહેલાં જે છે. ઓકે, તો અર્થ વત્તા ઈક આર્થિક. આર્થિક આવી રીતે જ લખાય. કેમ લખાય? તો આ નિયમ છે. ઓકે, પછી આપણે જોઈએ નીતિ વત્તા ઈક. હવે નીતિમાં આપણે જોયું હતું જ્યારે કે ઈ હોય તો ઈનું શું કરવાનું કીધું હતું આપણે? અય કીધું હતું. આ એનું દીર્ઘ સ્વરૂપ શું થશે?
અહીં થશે, આપણે હમણાં વાત કરી હતી. તો માટે અહીંયા શું થયું નિધિ આ ઈકમાં કંઈ વાંધો નથી, આપણે જે બી છે અહીંયા કરવાનું છે. તો આ જે શું થઈ જશે નનું નહીં થઈ જશે. સેમ એવું અહીંયા શિક્ષણ ઈક, અહીંયા પણ શૈક્ષણિક. પુરાણ વત્તા ઈક, અહીંયા શું થઈ જશે ઔ, એટલે પૂનું શું થઈ જશે પૌ. ભૂગોળ અહીંયા ઉ છે, ઉ છે તો અહીંયા શું થશે ઔ, શું થશે ઔ, તો અહીંયા શું થઈ જશે ભવ. તો શું બાકું શું બનશે બરાબર છે ભૌગોલિક. સમજ પડી ગઈ નિયમમાં. આ શબ્દો પરીક્ષામાં પૂછાયેલા છે ને પૂછાશે. આ તમારે કદાચ માની લો કે તમને આવી રીતે નથી પૂછતું, તમને સીધો આવો શબ્દ આપી દીધો શૈક્ષણિકની સંધિ છૂટી પાડો, શૈક્ષણિકની સંધિ છૂટી પાડો. તો સહી કેવી રીતે બન્યું હતું એ તમને ખબર હોવી જોઈએ કે સહી કેવી રીતે બન્યું હતું સાહેબ સીથી બન્યું હતું. તો એ સી શિક્ષણ થઈ ગયું. પાછળથી અલગ શું પડશે ઈક, તો શિક્ષણ વત્તા ઈક શૈક્ષણિક. સમજ પડી નિયમમાં. તમારે યાદ શું રાખવાનું છે આ વસ્તુ યાદ રાખવાનું કે એનું અહીં થશે, ઓનું ઔ થશે અને આનું શું થશે